વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીએ 2 દિવસીય રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈ મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં પીએમના કાર્યક્રમ અંતર્ગત રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 200 વધુ એસટી બસો ફાળવવામાં આવશે, જે ગ્રામ્ય વિસ્તારમાં એક જ એસટી બસ જતી હશે તેવા ગ્રામ્ય વિસ્તારમાં રૂટ નહીં બદલાવાય, જ્યાં વધુ બસ મળતી હશે એવા જ રૂટ ઉપર બસ કંટ્રોલ કરવામાં આવશે। આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રીના કાર્યક્રમની અંદર રાજકોટ ખાતે 25 તારીખના રોજ 1400 બસો છે એ કાર્યક્રમ અંતર્ગત ફાળવવામાં આવેલી છે, જેને ધ્યાને લઈ રાજકોટ વિભાગ દ્વારા છે તેમાં 200 બસ છે એ ફાળવવામાં આવશે। પરંતુ જે રૂટ કંટ્રોલ કરવાની વાત છે, તો જે રૂટ ઉપર અન્ય બસો છે એ પેસેન્જરને મળતી હોય તેમાંથી જ આપણે બસ છે એ કંટ્રોલ કરશું। જે કોઈ ગામડાની અંદર એક જ બસ જતી હશે તો એની ખાસ તકેદારી રાખવામાં આવશે અને તેવી બસ છે એ આપણા દ્વારા છે એ કંટ્રોલ કરવામાં ક્યારેય પણ આવતી નથી। દ્વારકાના કાર્યક્રમની અંદર રાજકોટ વિભાગની અંદરથી બસો ફાળવવામાં નથી આવી, કારણ કે રાજકોટ ખાતે પણ તે જ દિવસે કાર્યક્રમ હોય, તેથી રાજકોટ વિભાગની બસો છે એ દ્વારકાની અંદર કાર્યક્રમ છે તેમાં ફાળવવામાં નથી આવેલી।